નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો કે આજે ગ્રામ પંચાયત ખાતે મેં આજે મુલાકાત લીધી હતી. તો તમે અંદર પણ જોઈ શકો છો, તલાટી કમ મંત્રી પણ હાજર છે અને અનેક લોકો પણ હાજર છે. પણ ઘણી વખત હું ગ્રામ પંચાયતની અંદર આવું છું, તેમ છતાં સરપંચશ્રી કે એમના સભ્યો ક્યારે પણ હાજર જોવા નથી મળતા. આ એક વખતનો અનુભવ નથી, ઘણી વખત હું ગ્રામ પંચાયતની મુલાકાત લઉં છું સાહેબ, પણ ક્યારે સરપંચને મેં હાજર જોયા નથી. તલાટી કમ મંત્રી સાહેબ, તમે હાજર હો છો એ બદલ કામ થાય છે, પણ તમારી ફરજ છે કે નહીં કે સરપંચ હાજર હોવા જોઈએ? થોડુંક બોલ્યો, કેમ સરપંચ હાજર નથી હોતા? તમે જાણ કરો સરપંચને કે ગ્રામ પંચાયતની અંદર હાજર હોવા જોઈએ. તમારી પણ ફરજ છે, જેમ કે ગ્રામ પંચાયતની અંદર કમિટી અને જે સભ્યો છે એ પણ મુલાકાત લેતા હોવા જોઈએ. અને આ જે તમે હાલ બેસી રહ્યા છે એ પુસ્તકાલય છે. શું છે? પુસ્તકાલય. તો ગ્રામ પંચાયત કઈ જગ્યાએ છે? ગ્રામ પંચાયત કે બળતો બનાવી ક્યાં બનાય છે, તો તેનો ઉપયોગ કેમ થતો નથી એ પણ એક મોટો સવાલ છે. આમ બોલ ખાને તકે સર બોલો તો મજા આવે મને. તમે 17 લાખનો આપણો રાજીવ ગાંધી ભવન બનાવેલો છે, તો તેની અંદર તબદીલ કરતા તમને કઈ જગ્યાએ તકલીફ થઈ રહી છે? આ એક મોટો પ્રશ્ન છે મારો. કોઈ સેતુ પડે છે સેતુ પડે, પણ આ તો તમે ગ્રામ પંચાયત નથી, પુસ્તકાલયનો ઉપયોગ કરી રહ્યા છો. તો તમે પુસ્તકાલયનો ઉપયોગ કરો તો સાર્વજનિક જે હિતની વસ્તુ છે, સરકારના ખર્ચે બનેલો છે, લોકોના હિતો માટે બનેલો છે, તો એ 17 લાખનો રાજીવ ગાંધી ભવનનો ઉપયોગ કેમ નથી થતો? અને કોઈ પર્સનલ એક વ્યક્તિ ઉપયોગ કરી રહ્યો છે, એ શું હિતની વાત છે? જવાબ તો આપો. જવાબ છે. તમે જવાબ નથી આપતા તો તમને મને એવું લાગે છે તમે એમની સાથે મળેલા હતા. નહીં હે જવાબ આપો એ તમારી ફરજ છે સાહેબ. એ તો હાથી કરી હે તે આપણે થોડુંક કેમેરામેનને કહે કે થોડુંક નજીક લાવે તો હું સાહેબને પ્રશ્ન પણ પૂછી શકું કે સાહેબ 17 લાખનો રાજીવ ગાંધી ભવન બનેલો છે, કોઈ બીજો વ્યક્તિ વાપરી રહ્યો છે, અને આપણા હિતનો પ્રશ્ન તો તમે કેમ કાંઈ બોલતા નથી? ગ્રામ પંચાયત કેમ મૂંગી અને બેરી થઈ ગઈ છે? આ પણ એક મોટો સવાલ છે સાહેબ. બોલો તો ખરી, બોલવું એ તમારી ફરજ છે અને કાલે તમારો અધિકાર છે. તમે એક સક્રિય અને તલાટી કમ મંત્રી છો, અને જો પ્રશ્ન પૂછીએ તમે જવાબ નથી આપતા. પંચાયતે રાજ્યની પંચાયત ભવન બનાવ્યું છે, પણ એ લોકોને અનુકૂળ નથી. લોકોને અનુકૂળ નથી એવું તમે કહો છો, લોકો કહે છે. લોકો કે અમારે એ છૂટું પડે છે. છેટું પડે તો આ તો તમે જે બેઠા છો એ ગ્રામ પંચાયત છે ખરી? ના પંચાયતની તો તમે પંચાયત કઈ રીતે સ્થાપના કરી શકો? આ તો તે પુસ્તકાલય છે. હા, તો પુસ્તકાલય છે, તમે પુસ્તકાલય કરો, પંચાયત કેવી રીતે બનાવી શકો? આ પણ એક મોટો પ્રશ્ન છે. અને તબદીલ તમે કરશો કે અમારે રજૂઆત કરવી પડશે? ગ્રામ પંચાયત તમે રાજીવ ગાંધી ભવનની અંદર તબદીલ કરશો કે અમારે રજૂઆત કરવી પડશે? તબદીલ તો કરી નાખશું. હા, તો તમે પણ મીડિયા સેક્શન સમક્ષ નાખજો. તો કઈ તમે બોલતા તો છો. તબદીલ કરી નાખશું. હા, તો પંચાયત ઘરમાં. હા, તો કાયદાની રૂલ છે, જે રાજીવ ગાંધી ભવન 16 લાખનો બનેલો છે તેની અંદર તબદીલ કરવામાં આવે. ક્યારે પણ હું આવ્યો છું ત્યારે તેમના સરપંચ ક્યારે પણ હાજર હોતા નથી. બિનહરીફ સરપંચ લાગ્યા છે, તો સરપંચની પણ એક ભૂમિકા હોય છે કે તેને રેગ્યુલર હાજર રહેવું જોઈએ. અરજદાર આવ્યાની સાથે વાત કરવી જોઈએ. ગામની અંદર અનેક પ્રશ્નો છે તેને વાચા આપવી જોઈએ. સરપંચ આવી જવા છતાં સરપંચ એવું ના હોય કે હાજર ના રહે. મોટી ઉંમરના હોય સાહેબ, સરપંચ તમે એવું કીધું કે મોટી ઉંમરના છે એટલે હાજર નથી. ઉંમરલાયક હોય હાજર ના રહે તો બસ સરપંચને રહેવાનો મતલબ શું થાય? સરપંચનો મિનિંગ શું? વાત સાચી છે, પણ હા, વાત સાચી છે, પણ થોડુંક જવાબ આપો તો મજા આવે. તમે તમારું કામ કરી રહ્યા છો, જેવા અમે મીડિયા ચાલુ કર્યું એટલે તમે તમારું કામ લઈ લીધું. હા, જવાબ આપવો એ તમારી ફરજ છે. કેમ કે તમે જવાબ આપશો તો અમે લોકો સુધી પહોંચી શકશું. એમને તો અમે લોકો સુધી જવાના નથી, લોકોને પ્રશ્ન કરી શકવાના નથી. અને આપણી અનેક સમસ્યાઓ છે. પાણી વેરા ડબલ લેવામાં આવે છે, એક મોટો સવાલ છે કે સવા જળ ધારા દ્વારા પણ પાણી વેરો લેવામાં આવે છે, ઘર વેરો પાણી વેરો ડબલ લેવામાં આવે. કેમ નથી? કાલે જ લઈ ગયા એમ 100 રૂપિયા દર મહિને 100 રૂપિયા. આપણે પાણી સમિતિ મારફતે ગ્રાઉન્ડમાં આવે છે. ગ્રામ જે પાણી સમિતિ પૈસા ઉઘરાવે તો પાણી રેગ્યુલર આવતું નથી, ગંદકી ઘણી થાય છે. આ પણ એક મોટો સવાલ છે. તો પાણી સમિતિ ક્યારે સક્રિય થશે? પાણી સમિતિને તો ચાલુ છે. હા, સક્રિય છે. સક્રિય નથી સાહેબ. પાણી સમિતિને તમારે સક્રિય કરવી જોઈએ. પંચાયત છે ઉલાટી પાણી વેરાનું. હા, પંચાયત છે, પાણી વેરો, ઘર વેરો, સફાઈ વેરો આવે છે. તો એ પણ અમે ભરીએ છીએ અને ડબલ દ્વારા જળ પાણી આપવામાં આવે છે. તે સ્વ જળ દ્વારા આપણે લઈએ છીએ પણ સામાન્ય પાણી વેરો. સામાન્ય પાણી વેરો તો પણ તેમ છતાં પણ રેગ્યુલર પાણી નથી આવતું. ઘણા ઇલાકાની અંદર હાલ પણ પાણી નથી મળી રહ્યું. આવી પણ એક પ્રશ્ન છે. તો તમે સાહેબ જવાબ આપવા માટે તૈયાર નથી, તો એનો મિનિંગ એ લાગે છે કે તમે કોઈથી દબાયેલા છો અથવા તો તમે જવાબ આપવા માંગતા નથી. તો આપણે હવે બહાર લઈ જઈશું. કેમેરામેનને કે બહાર જો અને
તમે જોઈ શકો છો, કેમેરામેનને કાં બતાવવા માંગીશ કે ગામ સોનેતની અંદર આ લાઇબ્રેરી છે, જે યોજના 15મી ઓગસ્ટ તાલુકા કક્ષાનો જ્યારે કાર્યક્રમ હતો 2019-20ની અંદર અનુદાન 5 લાખ રૂપિયાનું આપવામાં આવેલ છે, એના દ્વારા આ બનાવવામાં આવેલ છે. તેમ છતાં તમે જોઈ શકો છો કે આ લીલિયાવાડી ચાલી રહી છે કે ગ્રામ પંચાયતને બનાવી દેવામાં આવી છે અને પુસ્તકાલયને બંધ કરી નાખવામાં આવ્યું છે. આ કેટલાય સમય યોગ્ય છે. તો તમામ લોકો આ વિડીયોને શેર કરજો, તમારા અભિપ્રાય જણાવજો કે આ સોનેત ગ્રામ પંચાયત છે કે ધર્મશાળા છે એ પણ મને ખ્યાલ નથી પડતો. તો દરેક લોકો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને તમામ લોકો પોતાનો અભિપ્રાય જણાવશો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.